હેલો ફ્રેન્ડ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું વક્ર અને બહુકોણ વિશે. એની સાથે સાથે સ્વાધ્યાય 4.2નું આપણે ઉકેલ મેળવીશું. ફ્રેન્ડ્સ, સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટીનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને એનો વિડીયો મારી ચેનલની અંદર તમને જોવા મળશે. એ વિડીયોની અંદર તમને જોવા મળશે કે તમે કયા વિષયની તૈયારી કરવી અને કેટલા પ્રકરણ તૈયાર કરવા અને ક્યારે તમારી એકમ કસોટી લેવાની છે એ વિશેની બધી જ માહિતી મારા વિડીયોની અંદર તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ચાલુ કરીશું આપણો નવો મુદ્દો, વક્ર. હવે વક્ર એટલે શું એ આપણે પહેલા સમજી લઈએ. તો માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તમે જે ચિત્રો પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો છો એ બધાને આપણે શું કહીશું? વક્ર. તો એના માટે તમે નીચેની આકૃતિઓ જોઈ શકો છો. તો આ જે બધી આકૃતિ છે આ બધી આકૃતિને આપણે શું કહીશું? વક્ર. હવે આપણે જોઈશું સાદા વક્રો. તો સાદા વક્રની વ્યાખ્યા આપણે હવે જોઈએ. જો વક્રો સ્વયં ક્રોસ થતા ન હોય તો તે વક્રોને સાદા વક્રો કહે છે. હવે એના ઉદાહરણ જોવા માટે તમે આકૃતિ અંદર જોઈ શકો છો કે આ જેટલા પણ તમને અહીંયા વક્રો આપ્યા છે એ બધા સાદા વક્રો થશે. તમે આકૃતિમાં જોઈ શકો કોઈ પણ વક્ર એકબીજાને ક્યાંય છેદતું નથી. છેદતું એટલે કે ક્રોસ કરતું નથી. માટે આ બધી આકૃતિઓ આપણે કેવી કહીશું? સાદા વક્રોની આકૃતિ કહીશું. હવે આપણે જોઈશું વક્રના પ્રકાર. તો પહેલા નંબરે છે ખુલ્લો વક્ર અને બીજા નંબરે છે બંધ વક્ર. હવે આપણે લઈશું પહેલો નંબર, ખુલ્લો વક્ર. તો નીચેની આકૃતિઓ પરથી તમને ખ્યાલ આવશે કે અહીંયા એકબીજાને પરસ્પર ક્રોસ તો કરતા જ નથી, માટે તે સાદા વક્રો છે. અને તમે દરેક છેડો જોઈ શકો છો કે બંને છેડા ખુલ્લા છે, માટે આ બધા વક્રને આપણે શું કહીશું? ખુલ્લા વક્ર. હવે જોઈએ બંધ વક્ર. તો બંધ વક્ર આપણે કોને કહીશું? જે વક્ર એટલે કે જે સાદા વક્રોના બંને છેડા એકબીજાને અડતા હોય કે એકબીજાને ક્રોસ કરી એ આકૃતિ બંધ કરતા હોય તો એવા વક્રને આપણે શું કહીશું? બંધ વક્ર. તો નીચેની જે આકૃતિઓ છે એ બધા જ ઉદાહરણ બંધ વક્રના છે. હવે આપણે જોઈશું બંધ વક્રના ભાગ. તો અહીંયા પહેલા નંબરે થશે વક્રનો અંદરનો ભાગ, બીજા નંબરે થશે વક્રની હદ અને ત્રીજા નંબરે થશે વક્રનો બહારનો ભાગ. હવે આ સમજવા માટે આપણે લઈએ આકૃતિ. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો કે 3 બિંદુ તમને આપેલા છે. પહેલું બિંદુ આપ્યું છે A, બીજું B અને ત્રીજું C બિંદુ આપેલું છે. હવે એ બિંદુ કયા ભાગમાં છે? તો કે એ અંદરના એટલે કે વક્રના અંદરના ભાગમાં છે. જ્યારે B બિંદુ એ વક્રની હદ ઉપર આપ્યું છે અને ત્રીજા નંબરે C બિંદુ એ વક્રના બહારના ભાગમાં છે. તો આકૃતિ પરથી તમને હવે વક્રના 3 ભાગ વિશે ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ પ્રદેશ. તો પ્રદેશ આપણે કોને કહીશું? તો કે હદ સાથેના અંદરના ભાગને પ્રદેશ કહેવામાં આવે છે. હવે તમે જુઓ આકૃતિમાં તો બિંદુ એ ક્યાં છે? અંદરના ભાગમાં, અને બિંદુ B એ હદ ઉપર છે. તો આ બંને ભાગને આપણે ભેગા કરીએ તો એને આપણે શું કહીશું? પ્રદેશ. હવે આપણે લઈએ નવો મુદ્દો, બહુકોણ. તો બહુકોણ કોને કહીશું? તો એ સમજવા માટે સૌપ્રથમ આપણે લઈશું બહુકોણની વ્યાખ્યા. રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ બધી જ આકૃતિ કેવી છે? બંધ વક્ર છે, માટે આને આપણે શું કહીશું? બહુકોણ. હવે આપણો નવો મુદ્દો છે બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો. એટલે કે બહુકોણની બાજુઓ, તેના શિરોબિંદુઓ અને વિકર્ણો વિશે આપણે સમજીએ. હવે બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુ કહેવાશે. તો એના માટે હવે આપણે જોઈએ કે 3 બાજુ ધરાવતા બહુકોણને આપણે શું કહીશું? ત્રિકોણ. એ જ રીતે 4 બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાશે? ચતુષ્કોણ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જોડે ચતુષ્કોણ ABCD મેં બનાવેલો છે. તો અહીંયા ચતુષ્કોણ ABCDની અંદર તમારી બાજુઓ કઈ થશે? તો તમારે બિંદુઓની વચ્ચે એટલે કે જે શિરોબિંદુઓ છે તો તમારા શિરોબિંદુઓ કયા થશે? શિરોબિંદુ A, શિરોબિંદુ B, શિરોબિંદુ C અને શિરોબિંદુ D. તો અહીંયા આ તમારા શિરોબિંદુઓ કેવા છે?
એ જ રીતે હવે એની બાજુઓ આપણે જોવી હોય તો એ અને બીનો જે જોડતો રેખાખંડ છે એને આપણે એક બાજુ કહીશું. એટલા માટે બાજુઓ માટે શું થશે? રેખાખંડ AB, એ જ રીતે રેખાખંડ BC, ત્રીજા નંબરે થશે રેખાખંડ CD અને ચોથી બાજુ થશે રેખાખંડ DA. તો આ થશે તમારા માટે બાજુઓ. હવે આપણે જોઈએ વિકર્ણો. તો વિકર્ણોને સમજવા માટે હવે આપણે લઈશું આકૃતિ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એક આકૃતિ લીધી છે ચતુષ્કોણ ABCD. તો અહીંયા તમારા વિકર્ણો ક્યાં છે તમે જોઈ શકો છો કે ચતુષ્કોણની અંદર જે બે રેખાખંડ તમને દેખાય છે એ તમારા વિકર્ણો થશે. તો અહીંયા તમે જોઈ શકો શિરોબિંદુ A અને C ને જોડતો જે રેખાખંડ છે AC એ તમારું એક વિકર્ણ થશે. એ જ રીતે શિરોબિંદુ B અને D ને જોડતો જે રેખાખંડ છે એ રેખાખંડ BD એ તમારો બીજો વિકર્ણ થશે. ફ્રેન્ડ્સ, મેં ખૂબ જ મહેનત કરી છે આ વિડીયો બનાવવા માટે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તો હું આશા રાખું છું કે તમે આ વિડીયો આખો જોશો. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય, તમને લાગતું હોય કે હું આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહું અને તમને આ બધા જ વિડીયો મળતા રહે, તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલી એને શેર કરવાનો પ્રયત્ન કરજો, જેથી જરૂરિયાતવાળા બાળકોને મારી ચેનલ અને મારા વિડીયો એને મળતા રહે. અહીંયા મેં તમને જે સમજૂતી આપી છે એ સમજૂતીના આધારે જ સ્વાધ્યાય 4.2ના દરેક પ્રશ્ન પૂછાયેલા છે. હવે સ્વાધ્યાય 4.2ને જો તમારે સોલ્વ કરવો હોય તો તમારે આ વિડીયો ખૂબ જ સારી રીતે સમજવો પડશે અને જો તમે સમજ્યા હશો તો આ સ્વાધ્યાય 4.2 એ તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે. માટે હવે હું સ્વાધ્યાય 4.2 એ તમને હોમવર્કની અંદર આપું છું. જો કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો મારા વિડીયોની નીચે કમેન્ટ બોક્સ છે, ત્યાં તમારે તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન ત્યાં મૂકજો. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.